चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांछित फलदाता। એને પોતાની અંતરથી એટલો વિશ્વાસ અંતરથી આવવો જોઈએ તો કરી શકે કે ભવ નથી. કોઈ આત્માથી એને ખરેખર આત્માર્થ પ્રગટ થવો હોય તો એ પોતાના માટે એમ નક્કી કરી શકે કે મને ભાવ નથી એવું નિશ્ચયપણે એ પોતે કરી શકે. સમ્યક દર્શન થયા પહેલા પણ પોતાને એવી જાતની હું પોતાને આવે તો થઈ શકે. નક્કી ન થઈ શકે એમ ન થઈ શકે. ઓલું તો સ્પષ્ટ જ છે સમ્યક દર્શન થયા પછી, પણ ઓલા પોતે ભાવના પોતાની આત્માર્થતા એના ઉપરથી એવો કોઈ પાત્ર જીવ હોય તો નક્કી કરી શકે. આત્માર્થતા ઉપર જ એનો આધાર છે. એનો આધાર આત્માર્થતા ઉપર છે, એની પાત્રતા ઉપર છે. માતાજી બીજો પ્રશ્ન છે. ગુરુદેવશ્રીના વચનામૃતમાં 94 બોલ છે, એમાં આ પ્રમાણે કે શુદ્ધાત્માના અનુભવમાં ધર્મીજી મુખ્યપણે રાગદ્વેષના કરતા કે ભોગતા નથી. મુખ્યપણે શા માટે લીધો એ આશંકા કરીને જાણવું છે કે મુખ્યપણે રાગદ્વેષના કરતા ભોગતા નથી, કેમ કે સામાન્યપણે તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ ધર્મીજી રાગદ્વેષના કરતા ને ભોગતા થતા નથી, સ્વામિત્વ પણ એને નથી હોતો. અને બીજો એવો જ પ્રશ્ન છે એમાં પણ સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે અને તેના આનંદને ભોગવે છે. સ્વભાવ દ્રષ્ટિનો વિષય તો ધ્રુવ નાયક છે, તો એમાં આનંદને કરે છે ને ભોગવે છે એમ કેવી રીતે લીધું? સ્વભાવ દ્રષ્ટિથી સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે અને આનંદને ભોગવે. મુખ્યપણે કરતા ભોગતા નથી એટલે કે એને હજી અસ્થિરતા ઊભી છે. દ્રષ્ટિની અપેક્ષા એ કરતા ભોગતા નથી. સ્વામિત્વ બુદ્ધિ નથી એને. હું નાયક છું, આ જે વિભાવ ભાવ મારો સ્વભાવ નથી, એ મારા સ્વભાવથી વિરુદ્ધ છે, મારામાંથી ઉત્પન્ન થાય છે એમ નથી. મારી પુરુષાર્થની મનતા એ થાય છે એટલે હું એનો કરતા નથી. એનો ઉત્પન્ન કરનારા એ ભાવોનો હું નથી, નાયક છે. મુખ્યપણે નથી એટલે કે દ્રષ્ટિની અપેક્ષા એ નથી. અસ્થિરતામાં હજી ઊભું છે. રાગ દ્વેષ ન જ હોય તો વિતરાગ થઈ જાય. અસ્થિરતાની અપેક્ષા એ છે માટે મુખ્યપણે નથી એમ કીધું છે. પરિણામની અપેક્ષા એ છે પણ એને સ્વામિત્વ બુદ્ધિ નથી માટે કરતા ભોગતા નથી. એટલે મુખ્યપણે અપેક્ષા કરતા ભોગતા પૂરું ત્યાં બતાવવું છે. હા, એ અપેક્ષા છે, અસ્થિરતામાં છે. સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાયનો કરતા અને ભોગતા છે. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષા એટલે કે જે પોતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે એની અપેક્ષા એમ નથી કે સ્વભાવ દ્રષ્ટિએ એટલે કે વિભાવનો કરતા ભોગતા નથી પણ સ્વભાવનો કરતા ભોગતા છે. નિર્મળ પર્યાયને પોતે કરે છે ને નિર્મળ પર્યાયને પોતે ભોગવે છે. સ્વભાવ દ્રષ્ટિએ એટલે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એની અપેક્ષા એમ નથી કેવું, સ્વભાવની અપેક્ષા એમ. વિભાવની અપેક્ષા એ કરતા ભોગતા નથી વિભાવનો, પણ સ્વભાવનો કરતા ભોગતા છે એમ કેવું છે.
સ્વભાવ દ્રષ્ટિમાં એનો અર્થ એ કે સ્વભાવ દ્રષ્ટિ જેને પ્રગટ થઈ છે હા. એ સ્વભાવનો કરતા ને ભોગતા. એ સ્વભાવને નિર્મળ પર્યાયને પ્રગટ કરે છે. જી. નિર્મળ પર્યાયની સાધનામાં નિર્મળ પર્યાય પ્રગટ કરે છે, એને પોતે ભોગવે છે, એનો પોતે કરતા છે. જી. એટલે કે જે દ્રવ્ય પર દ્રષ્ટિ છે જી. એની અપેક્ષા એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયમાં તો એ કઈ નથી, બરાબર. પણ સ્વભાવ એટલે વિભાવને સ્વભાવ એમ ભેદ પડ્યો છે. જી જી એટલે કે સ્વભાવ દ્રષ્ટિએ કરતા ભોગતા પોતાના સ્વભાવનો કરતા ભોગતા છે, પણ વિભાવનો કરતા ભોગતા નથી, બરાબર. એમ કેવું છે. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષા એ નહીં. એ જે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એની અપેક્ષા એમ નથી કેવું, બરાબર. પણ સ્વભાવ દ્રષ્ટિ એટલે સ્વભાવની અપેક્ષા એ બરાબર. વિભાવની અપેક્ષા કરતા ભોગતા નથી, જી. પણ સ્વભાવની અપેક્ષા સ્વભાવનો કરતા ભોગતા છે, જી જી એમ કેવું છે. બરાબર. સ્વભાવની અપેક્ષા એ એના સ્વભાવને જોઈએ તો એ સ્વભાવનો કરતા ને ભોગતા છે. સ્વભાવ તરફ જોઈએ, જી. સ્વભાવની અપેક્ષા લ્યો જી. તો એની અપેક્ષા એ કરતા ભોગતા છે. બરાબર. સ્વભાવ તરફ જોઈએ તો સ્વભાવ તરફ જોવો તો કરતા ભોગતા છે, વિભાવની અપેક્ષા એ નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિના વિષયની અપેક્ષા એ છે, એમ નથી કેવું એને. આત્માના સ્વભાવથી જોઈએ તો નિર્મળ પર્યાયનો કરતા ભોગતા છે એમ કેવું છે. એ કરતા ભોગતા છે જ નહીં એમ નહીં, બરાબર. સ્વભાવનો કરતા ભોગતા છે. જી. એને નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એને પોતે પુરુષાર્થી પ્રગટ થાય, એને ઈ પોતે કરે છે, બરાબર. એને તે ભોગવે છે. જી. સ્વભાવ અપેક્ષા એ સ્વભાવનો કરતા ને ભોગતા છે, પણ વિભાવનો કરતા ને ભોગતા સ્વભાવ અપેક્ષા નથી. વિભાવનો કરતા ભોગતા સ્વભાવ અપેક્ષા એ નથી. માતા શ્રીમદજીમાં એક આવે છે કે જ્યાં સુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અસ્તિત્વ ભાસવાથી સંકેત થાય છે. શ્રીમદજીમાં આવે છે એમાં જ્યાં સુધી આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી, અસ્તિત્વ ભાસવાથી સંકેત થાય છે. અસ્તિત્વ એક વખત ભાસે તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. એમ કોઈ અપેક્ષા સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવને પણ અનુભવ પહેલા આવો કોઈ પ્રકાર ભજે ખરો, અનુમાન જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ નજરાય ખરું. એમ બધું એમ જ લખેલું છે ને. આ પાછળનો પ્રશ્ન આગળ અહીંયા સુધી પુસ્તક અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી એ તો શ્રીમદજીના બોલમાં છે. એ સમ્યક દ્રષ્ટિનું જી છે. જી. અને પછી એમાંથી આ પ્રશ્ન કર્યો છે કે એમ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવને પણ અનુભવ પહેલા આવો કોઈ પ્રકાર ભજે ખરો, એટલે કે અનુમાન જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ નજરાય ખરું. અનુમાન જ્ઞાનમાં પણ અસ્તિત્વ નજરમાં આવે ખરું, પણ એને સહજરૂપ નથી, એને યથાર્થ એ સ્વભાવની અપેક્ષા પરિણતિરૂપ છે એમ તો ન કહી શકાય, પણ એ નજરમાં આવવાનો પ્રયત્ન કરે તો એને દ્રષ્ટિમાં અસ્તિત્વ આવે ખરું. પણ ખરું બરાબર યથાર્થપણે તો સમ્યક દ્રષ્ટિને આવે છે. અસ્તિત્વ જે ગ્રહણ થાય છે નજરમાં આવી જાય છે, અસ્તિત્વ જ અનંતકાળમાં ગ્રહણ થયું નથી. ત્યાર પહેલા સમ્યક તો સન્મુખ હોય, એને જ્ઞાનથી બુદ્ધિથી એના નજરમાં આવે ખરું અસ્તિત્વ, કે જ્ઞાન એનું સાધન બને છે, આવે ખરું, પણ એને યથાર્થ ક્યારે કહેવાય કે એની પરિણતિ પલટાય ત્યારે પેલા આવે ખરું. સમ્યક દ્રષ્ટિની છે એને પણ અનુમાન જ્ઞાનમાં આવે ખરું, નજરાય ખરું, અસ્તિત્વ આવે, નજરમાં રહ્યા કરે, નજરમાં આવે ખરું, નજરમાં આવે ખરું, પણ એ સહજરૂપ હોતું નથી. સહજરૂપ નહીં હોવા છતાં રુચિનો પલટો આ બાજુ જેટલો વધારે મારે એટલા પ્રમાણમાં એને એ અસ્તિત્વ નજરાય કરે એમ બને ખરું. રુચિનો પલટો આ બાજુ હોય તો વારે વારે નજરમાં આવે ખરું, પણ અહીંયા એટલો એ ટકી શકતો નથી, વારે વારે એને પ્રયત્ન કરીને એ બાજુ જાય છે. સહજ નથી એટલે સમ્યક દ્રષ્ટિને જેમ એ ટકી શકતો નથી.
વારે વારે એને ખ્યાલમાં અનુમાન જ્ઞાનમાં લીધા કરે છે. ટકી શકતો નથી. વારે વારે વિચારો કરી કરીને ત્યાં સ્થિર રહેવા પ્રયત્ન કરે છે દ્રષ્ટિને. ઉપયોગમાં તો ઉપયોગ પર તરફ જાય એટલે એ તો વારે વારે ન લઈ શકે, પણ જેટલી રુચિ થઈ છે એટલા પ્રમાણમાં એને એ આવ્યા કરે એમ રુચિમાં આવે ખરું, પણ એ સમ્યક દ્રષ્ટિને છે એવી રીતે આવી શકતું નથી. એના અનુમાન જ્ઞાનમાં આવે ખરું, પણ ઉપયોગ તો પલટાય છે, પણ રુચિ એને એટલી રાખી શકતી નથી. રુચિ તે બાજુ હોય છે, પણ એટલું એને દ્રઢપણે રાખી શકતી નથી. અમુક પ્રકારે રહે છે, સમ્યક દ્રષ્ટિને રહે એવી રીતે રહેતું નથી એને. એટલે રુચિમાં પણ ચઢ ઉતર અથવા ઓછી વધતી એમ થયા કરે એવું બનતું હશે. જ્યાં સુધી રુચિ જ્યાં સહજ રૂપ હજી નથી ત્યાં સુધી એમાં પણ મંદ તીવ્ર થયા કરે છે. એમાં કારણ પુરુષાર્થની પોતાની જ નબળાઈ કે કર્મનો ઉદય કે એવું નિમિત્તપણે સાથે લઈ શકે. પોતાની નબળાઈ છે. કર્મ તો બધે સાથે હોય જ છે, પણ પોતે પુરુષાર્થીને પોતાની નબળાઈ છે. પુરુષાર્થ કરે તો કર્મ તો ચાલ્યા જાય છે. કર્મનું નિમિત્ત તો બધે સાથે હોય છે, પણ ખામી પોતાની હોય છે. જોર પુરુષાર્થની નબળાઈ ઉપર લેવું, પુરુષાર્થની નબળાઈ ઉપર જ જોર, તો જ એ આગળ વધી શકે છે. કર્મ કઈ એવું પરાધીન બનાવી દેતું નથી કે પોતે પુરુષાર્થ કરી શકે નહીં. પોતાની ખામીથી રોકાય છે. પોતે પુરુષાર્થ કરે તો આગળ જાય છે. બધું સાધનો મેળા, ગુરુદેવ મેળા, આટલું સ્પષ્ટ કર્યું. પછી જે પોતે વિચાર કરીને આગળ જાય છતાં ન બને તો પોતાની ખામી છે. આત્મામાં શક્તિ તો કેવળ જ્ઞાન, એક સમયમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની છે, છતાં વર્તમાન પર્યાયની યોગ્યતા એવા પ્રકારની કે જેમાં આત્મ પુરુષાર્થ પણ પ્રગટ ન કરી શકે. એ સહજ પોતાની એવી જાતની પુરુષાર્થની ખામી છે. ગુરુદેવ કે છે એમાં કાંઈ કારણ નથી, અકારણ પારિણામિક દ્રવ્ય. પોતાની ખામીથી પોતાની પરિણતિ પોતે પલટાવતો નથી. યોગ્યતા ત્યાં યોગ્યતા લઈએ અને પુરુષાર્થની કમજોરી લઈએ, એમાં વધારે પુરુષાર્થની કમજોરી લેવી એ વધારે આત્માર્થી માટે સારું, આત્માર્થી માટે હિતરૂપ છે. પુરુષાર્થની ખામી તે તો એને ખટક થઈને આગળ જવાનું કારણ થાય છે. યોગ્યતામાં તો પ્રમાદ પણ આવવાનો, પ્રમાદ આવી જાય કે હવે જે થવાનું હશે થશે એવી યોગ્યતા છે. એમ જ એને જીવને બચાવ તરફના પડખા લેતા તો જરાય વાર લાગતી નથી. થાય નહીં તો બચાવના પડખા એકદમ આવી જાય છે. પુરુષાર્થ તરફ જાય તો એને ખટક રહે કે મારે જ કરવાનું છે. હું મારા પ્રમાદને કારણે જ રોકાણો છું. પ્રમાદ છે માટે જ નથી આગળ જવાતું, એટલી લાગી નથી માટે નથી જવાતું. શ્રીમદજીમાં આવે છે ને કે અટકવાના ઘણા સાધનો હોય છે, જીવ ગમે ત્યાં અટકી જાય છે. આમાં એક પડખો આકુરતા વધારે થઈ જાય. મારા પ્રમાદથી જે આ પ્રમાણે થયું છે, હું પુરુષાર્થ નથી કરતો માટે થતું નથી, આકુરતા કઈ વધી જવાનું એવું કઈ ન બને. એ બધું આત્માથી જોવાનું છે. આકુરતા વધી જાય તો એવી રીતે પણ માર્ગ મળતો નથી. બહુ વધારે મૂંઝવણ થઈ જાય, એવું થઈ જાય તો એ માર્ગ મળતો નથી. માર્ગ શાંતિથી ધીરજથી આગળ જવાય છે. પુરુષાર્થ પર ધ્યાન રાખે મારો પ્રમાદ છે એમ, પણ એમ બહુ આકુરતા કરવાથી મૂંઝવણ થતી હોય તો શાંતિને ધીરજ રાખી પછી પ્રમાદ છે કે શાંતિ છે કે ધીરજ છે કે શું છે એ બધું પોતે વિચારવાનું રહી જાય છે. એમ છે એક ટીપું ટીપું નાખતા નાખતા ઓલું કોડિયું હોય ને સકોરું ભીનું થાય છે. એમાં કેટલી ધીરજ રાખવી પડે છે. એમ ધીરજ રાખે તો
ધીરજ ને શાંતિ. મૂંઝવણ કરી કંઈ થતું નથી. બરાબર. મૂંઝવણથી માર્ગ મળતો નથી. શાંતિથી પોતે ધીરજથી એનો માર્ગ પોતે જ કાઢે. બરાબર. કુશળતાથી માર્ગ કાઢે, પુરુષાર્થ કરે અને બધું શાંતિને ધીરજ રાખે તો જ આગળ જવાય. બરાબર. કુશળતાપૂર્વક પોતે અંદરથી પોતાની યોગ્યતા કેવી સમજીને આગળ જાય. માર્ગ મળે પણ પુરુષાર્થ ન પડતો, ક્યાંક રોકાતો હોય તો પુરુષાર્થ કરે, અને મૂંઝવણ થઈ જતી હોય તો શાંતિ રાખે, ધીરજ રાખે. અત્યારે નથી થઈ શકતું પણ મારે કરવું જ છે, હું કરવાનો જ છું એમ ભાવના રાખે. મૂંઝવણ થતી હોય ત્યાં આ રીતે વિચાર કે થઈ નથી શકતું પણ મારે કરવું છે, પણ શાંતિ રાખે. થાય નહીં, વધારે આગળ જવાની. ગુરુદેવ કે છે ને કે તું નાયકને મારને તેલ માર્યા કરજે, ના આગળ જવાય તો પણ છોડીશ નહીં. બહુ મૂંઝાઈ જાય તો છોડી દેવાય, એમ મૂંઝાવું નહીં. ન્યા ભલે અહીંયા અટકતો અહીંયા રહેતો હોય પણ ન્યા વારંવાર નાયકને બારણે તેલ માર્યા કરજે તો ક્યાંક આગળ જવાનો અવકાશ રહેશે. આટલો બધો નાયક ભિક્ષા ન આપે, તેલ માર્યા જ કરવી તો નાયક દેવ કોક દી પ્રસન્ન થઈ જાય. ભગવાનને બારણે તેલ માર્યા કરે તો ભગવાન પ્રસન્ન થઈ જાય. નાયકને બારણે તેલ મારે તો નાયક દેવ પ્રસન્ન થઈ જાય. ગુરુદેવને બારણે તેલ મારવાથી ગુરુદેવ પ્રસન્ન થાય. એમ પોતાની ભાવના કઈ છોડીશ નહીં નાયકને. શાંતિથી આટલો કાળ ગયો કેમ નથી થતું, એને કઈ કાળની મર્યાદા ન હોય. નાયકની પરિણતિને કાળની મર્યાદા ઉપર વિચાર નહીં કરતા હું ભાવના ભાવું છું, પુરુષાર્થ કરું છું તો પણ થતું નથી. તો શાંતિને ધીરજથી મારે કરવું છે તો નાયકને બારણે તો એમને તેલ મેળ્યા કરી દે. ના થતું હોય એના એ વિચારો, એની ભાવના, એ બધું એકનું એક કર્યા કરે. જેને મહિમા લાગે, જેને ગ્રહણ કરવું છે એને તેલ મારવાથી પ્રસન્ન થયા વગર રહેશે જ નહીં. તને એ ગ્રહણ કરવું જ છે તો વિશ્વાસ કરતો નથી. અમુક કાળ જાય છે ને છતાં પ્રયત્ન કરે કઈ ના થાય એટલે થોડો વિશ્વાસ ડગી જાય છે. પછી આપણા થોડા વચનમાં આ રીતે સાંભળીએ એટલે પાછી ધીરજ અમુક જાતો એમાં તેના તો અમુક થયા કરે ને આ રીતે આગળ વધારે વિશ્વાસ રાખ્યા કરો. માર્ગ તો ગુરુદેવ બતાવ્યો છે, માર્ગ તો આ છે. માર્ગનું કઈ માર્ગ તો સ્પષ્ટ થઈ ગયો છે. અંતરમાં કરવાનું પોતાની જ રહે છે. બીજા લોકમાં તો કેટલા માર્ગ નથી મળતા, ક્યાં ક્યાં ચડી ગયા હોય છે. આ તો માર્ગ તો એક બરાબર હાથમાં આવી ગયો છે કે માર્ગે જવાનું છે. પછી હવે પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. તો વારંવાર પુરુષાર્થ કરીને વિશ્વાસથી, દ્રઢતાથી આગળ જાય તો જઈ શકાય છે. स्वर्णपुरी अति पावन है,